બનાસકાંઠાના પાલનપુરમાં ચાણક્યપુરી પ્રાથમિક શાળાના સેંકડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। વર્ષોથી ગરીબ અને શ્રમિક પરિવારોના બાળકોને શિક્ષણનું સંબળ પૂરું પાડતી આ શાળાને ખાનગી ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય કરવામાં આવતા વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ બાયો ચડાવી છે। કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ સરકારી શાળા બંધ થવાથી નાના બાળકોના શિક્ષણનો અધિકાર છીનવાઈ જશે। બીજી તરફ શાળાના આચાર્યને ઉપરથી મળેલી સૂચના મુજબ વાલીઓને બાળકોનું એલસી લઈને અન્ય શાળામાં જઈ એડમિશન અપાવી દેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે, જે સ્થિતિ વિદ્યાર્થીઓના હિતમાં નથી। જાગૃત નાગરિકોએ સરકાર પાસે માગ કરી છે કે 24 વર્ષ જૂના આ વિવાદાસ્પદ હુકમને તાત્કાલિક રદ કરવામાં આવે અને શાળાની જમીન સરકાર હસ્તક રાખી બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં આવે। સ્કૂલ ચાલુ છે અને 1 થી 6 ધોરણની સ્કૂલ છે, ત્યારે 2002ની અંદર એક ખાનગી ટ્રસ્ટને આ જમીન સાથેની જે સ્કૂલ છે એ જવાબદારીઓ સાથે સુપ્રત કરી છે। જવાબદારીઓ સાથે કોઈ પણ સંસ્થાને સુપ્રત નહીં કરી શકાય, છતાં પણ 2002ના ઓર્ડરથી સરકારે આ જમીન ખાનગી ટ્રસ્ટને સોંપી દીધેલી છે। એટલે આ વિવાદ છેક 2002થી ચાલે છે। અમને જ્યારે ખબર પડી 2009માં, ત્યારથી અમે આ બાબતે સંઘર્ષ કરીએ છીએ અને આ જમીન છે એ સરકારી જમીન છે અને સરકારી જમીન ઉપર પ્રાથમિક બતાવો આ છે સરકારી શાળા છે અને 1990થી ચાલે છે। આજે 26 વર્ષથી સવાર ચાલે છે। અમારા છોકરા ભણે છે, બધા લગભગ 70-80 છોકરા ભણે છે। હવે પ્રાઇવેટ સોસાયટી તમે આપી દેવાના કરો છો, વિચાર ચાલે છે, સંસ્થા લેવા માંગે છે, તો અમારા છોકરા આટલી મોંઘી ફી ભરી શકે એમ નથી। આજુબાજુ ટ્રાફિક પણ ખૂબ છે, જવા આવી શકાય નહીં। મજૂર વર્ગના છોકરા છોકરીઓ ભણી નહીં શકે। આપણા માન્ય વડાપ્રધાનનું સપનું છે બેટી પઢાઓ ભણાવો ગણાવો આગળ વધો, પણ અમે પછી છોકરા ઉઠી જશે તો શિક્ષણ બંધ તો અમે તો આપણા આદરણીય આપણા ધારાસભ્ય માન્ય ધારાસભ્ય સાહેબને વિનંતી કરીએ છીએ, અહીંના પાલનપુર નગરપાલિકાના આગેવાનો નિવૃત્તિ લાવવાને વિનંતી કરીએ છીએ, ચાલુને વિનંતી કરીએ છીએ। આપણે ડીપીઓ સાહેબની કચેરીમાંથી અમને જાણ થયેલ છે કે તમે 2 દિવસની અંદર સર્વે કરી દેજો। સર્વે એટલે બાળકોના વાલીને બોલાવી અને સમજાવવું અને નજીકની શાળામાં એમ કે તમે એડમિશન લઈ લેજો। અત્યાર સુધીમાં લગભગ અમે વાલીની માગણીથી 5 એલસી આપેલ છે અને હજી સુધી અમારી કાર્યવાહી ચાલુ કરેલ છે।